ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ યોજાશે। 19 જુલાઈએ સીએમ કોન્ફરન્સની શરૂઆત કરાવશે। સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં 8 સેશન યોજવામાં આવશે, જેમાં અલગ અલગ કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે જોડાશે। ઘણા બધા ક્ષેત્રો માટે સેમિકન્ડક્ટર મહત્વનું છે। સેશન દરમિયાન પ્રતિનિધિઓ માર્ગદર્શન આપશે। અલગ અલગ 3 કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે। માઇક્રોન, સીજી પાવર, ટાટા પાવરે રોકાણ કર્યું છે। અંદાજે 45,000ને રોજગારી મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત સરકાર જે ભારત સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે એક વિઝન છે કે 2047 સુધીમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત બનાવવું, અને એના એક ભાગરૂપે જે આખી મેન્યુફેક્ચરિંગને પુશ આપવાનું અને ઇન્ડસ્ટ્રીને ડાયવર્સિફાઈ કરવાનું આ જે પહેલ છે એમાં પણ ગુજરાત એક આગેવાનીની ભૂમિકા ભજવી રહ્યું છે। સેમિકન્ડક્ટર સેક્ટર હવે એવી રીતનું એક ફ્રન્ટલાઇન ટેકનોલોજી સેક્ટર તરીકે ઉભરી રહ્યું છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ માટેની ટેકનોલોજી પણ આઈટી ટેકનોલોજીની જેમ જ બહુ ઝડપથી એમાં ડિસરપ્શન અને નવું ઇનોવેશન, રિસર્ચ, ડેવલપમેન્ટ આ બધું થઈ રહ્યું છે। તો વન પેદાશોની આંતરરાજ્ય પરિવહન બનશે સરળ, જ્યારે રાષ્ટ્રીય પરિવહન માટે વેબ પોર્ટલની શરૂઆત કરાઈ છે। વન અને પર્યાવરણ મંત્રી મુડુબેરાના હસ્તે શરૂઆત કરવામાં આવી છે। ટ્રાન્ઝિટ ફી અરજીની વિગતો સોફ્ટવેરમાં જોઈ શકાશે। અગાઉ દરેક રાજ્યમાં પરમિટ લેવી પડતી હતી, જ્યારે સરકારે આપેલી 86 પેદાશોની માહિતી હવે ઓનલાઈન જોવા મળશે। ડિસેમ્બર 2023 દરમિયાન સમગ્ર ભારતમાં આ પોર્ટલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। માન્ય કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ દ્વારા પાન ઇન્ડિયા ટેસ્ટ રન હેઠળ કંડલાથી કલકત્તા તેમજ કાશ્મીરથી તમિલનાડુના રૂટ પર ઇમારતી લાકડાના વાહનોને મોકલી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું। અમદાવાદમાં એએમસીએ 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે। 22 જૂનથી અત્યાર સુધીમાં એએમસીએ 11 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે। સૌથી વધુ પૂર્વ ઝોનમાં 3,27,000થી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા છે, તો સૌથી ઓછા મધ્ય ઝોનમાં માત્ર 12,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। 1,000થી વધુ સોસાયટીઓની નોંધણી કરવામાં આવી છે, જે પૈકી 865 સોસાયટીઓમાં છોડનું વિતરણ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિશન 3 મિલિયન ટ્રી 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીધો, અને 5મી જૂને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આનું શુભારંભ થયો। અત્યાર સુધીમાં 22 જૂનથી શરૂ કરીને 15 જુલાઈ સુધીમાં 11,34,673 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે। દરેક ઝોન વાઇઝ અને દરેક વોર્ડ વાઇઝ આ વખતે આપણે ટાર્ગેટ આપ્યો છે અને એનું મેપિંગ કર્યું છે। એ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આગળ વધી રહી છે। તો ભુજની આગવી ઓળખ સમાન હમીરસર તળાવના બ્યુટિફિકેશનનું કામ ફરી એકવાર હાથ ધરવામાં આવશે, જેના માટે પાલિકા દ્વારા 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે। જ્યારે અગાઉ અનેકવાર હમીરસર તળાવના બ્યુટિફિકેશનના મામલે વિવાદો સામે આવી ચૂક્યા છે, ત્યારે આગામી દિવસોમાં 1 કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરી દબાણો દૂર કરવામાં આવશે અને હમીરસરની કાયાપલટ કરવામાં આવશે, તેવો દાવો પાલિકાના કારોબારી ચેરમેને કર્યો છે। ભુજ શહેર માટે એક રળિયામણું સ્થળ આપણે પેન્શનના ઓટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે હમીરસરની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ 1 કરોડ ને 20 લાખના ખર્ચે કરવાના છે। આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે, અને ખાસ કરીને બુજુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને હમીરસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે।
અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કને થઈ ગયા છે, તે બધાને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે. તે લોકો બાંયધરી પણ આપી ગયા છે, રાઇટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હમીરસરનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું, એવું રાઇટિંગમાં આપણને નગરપાલિકામાં દઈ ગયેલ છે. રાજ્ય સરકારે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ લાગુ કરી હતી, જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના ભાગરૂપે કામરેજમાં જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા અને 15 ઓગસ્ટ સુધીમાં સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના સભાસદોના સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખાતા ખુલી જાય એવી સૂચના પણ આપી હતી. બેઠકમાં સહકારી આગેવાનો દ્વારા વિવિધ સમસ્યા મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી હતી. તમામ સહકારી સંસ્થાઓ એટલે કોઈ પણ પ્રકારની મંડળી હોય એના બેંક એકાઉન્ટ, સભાસદોના એકાઉન્ટ, કોઈ પણ એપીએમસી હોય, એપીએમસી વેપારના આ તમામ બેંક એકાઉન્ટ, એમની ડિપોઝિટો એ સહકારી બેંકમાં આવે. અને આના કારણે શું થવાનું કે ડિસ્ટ્રિક્ટ બેંકો મજબૂત થવાની અને ગામડે ગામડે માઇક્રો એટીએમ આપી એટલે ગામના વ્યક્તિને ક્યારેક પણ પૈસા લેવા જવાનું થાય, કોઈ પણ વસ્તુને ખરીદી કરવાની હોય તો રોકડા રૂપિયાની જરૂર ના પડે અને ક્રેડિટ કાર્ડથી રૂપે કાર્ડથી એ પોતાની ખરીદી કરી શકે, પોતાના પૈસા મેળવી શકે અને પોતાના જ ગામની ટેક્સમાંથી વ્યવહારો કરી શકે. સહકારથી સમૃદ્ધિના નરેન્દ્ર મોદી સાહેબના જે સપનું છે એમાં માનનીય અમિતભાઈ સાહેબ જે કોઓપરેટિવ મિનિસ્ટર થયા ત્યારથી કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ સોસાયટીઝ એટલે સહકારી વ્યક્તિ સહકારી સાથે જ કામગીરી કરે અને એની જોડે જોડાયેલા છેવાડાના માણસોનું ઉત્થાન થાય, આર્થિક વિકાસ થાય અને એમની આવક વધે તો મંડળી, ખેડૂત સક્ષમ થશે તો મંડળી સક્ષમ થશે અને મંડળી સક્ષમ થશે તો જ ડિસ્ટ્રિક્ટ બેંક સક્ષમ થશે. તો અમરેલી નગરપાલિકામાં વિરોધ પક્ષ દ્વારા વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા પાલિકા પ્રમુખે ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી છે, જેને લઈને પાલિકાનું રાજકારણ ગરમાયું છે. પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેને લઈને વિરોધ પક્ષે પાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. પાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણીએ તમામ આક્ષેપો ફગાવીને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ. હાલમાં જે નગરપાલિકા ઉપર સફાઈની બાબતના ભ્રષ્ટાચારને આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે જણાવવાનું કે જે કોઈને જે કંઈ માહિતી મળેલ છે તેમાં ક્યાંકની ક્યાંક ખામીયુક્ત માહિતી મળેલ હોય, કોઈ પણ એમ સાબિત કરી બતાવે કે સફાઈના કામમાં કે ક્યાંય ભ્રષ્ટાચાર થયેલ છે તો હું મારું જાહેર જીવન છોડવા પણ તૈયાર છું.